રાજકોટ જિલ્લાના ઉપલેટા શહેરમાં ગણપતિ મહોત્સવની ઉજવણી વર્ષોથી ભક્તિભાવે કરવામાં આવે છે, પરંતુ આ વર્ષે સિક્કા ગ્રુપ ગણપતિ મહોત્સવને અનોખો અને પ્રેરણાદાયી સ્પર્શ આપ્યો છે। અહીં બનાવવામાં આવેલા ગણપતિ ભગવાનની મૂર્તિ સામાન્ય માટી કે પ્લાસ્ટર ઓફ પેરિસની નથી, પરંતુ સંપૂર્ણપણે ઇકો ફ્રેન્ડલી અને એજ્યુકેશનલ થીમ પર આધારિત છે। ત્યારે જો અમારો ખાસ અહેવાલ। મારું નામ અશ્વિન સોલંકી, ઉપલેટા મુકામે સિક્કા ગ્રુપ દ્વારા આયોજિત ગણપતિ મહોત્સવ, જેની અંદર ઇકો એન્ડ એજ્યુકેશનલ ફ્રેન્ડલી ગણપતિ મહોત્સવમાં છેલ્લા 10 વર્ષથી અંદાજિત 80 થી 90,000 જેટલી અભ્યાસિક પ્રવૃત્તિની અંદર ઉપયોગી થાય એવી ઇરેઝર, શાર્પનર, પેન્સિલ, કલરના દ્વારા ગણપતિનું સ્થાપન અને નિર્માણ કરવામાં આવે છે। આ ગણપતિનું સર્જનકારી ગણપતિ તરીકે આપણે ઉપયોગમાં કરીએ છીએ, જેની અંદર વિસર્જન કરવામાં આવતું નથી। વિસર્જન કરવા માટે આપણે જે ગણપતિની અભ્યાસી પ્રવૃત્તિની અંદર ઉપયોગમાં લીધેલી વસ્તુઓ, જે સ્ટેશનરી આઇટમ છે, તેને આપણે સરકારી શાળાના વિવિધ સ્પર્ધાની અંદર ભાગ લીધેલા બાળકો તથા સરકારી શાળામાં ઉપયોગી થાય એવી વસ્તુઓને આપણે વિતરણ કરવામાં આવે છે। આવી રીતે આપણા ગણપતિ એ સર્જનકારી ગણપતિ છે, જેનું રાજ્ય લેવલે, જિલ્લા લેવલે પણ નોંધ લેવામાં આવી છે। વિવિધ સ્પર્ધાઓનું આયોજન કરવામાં આવે છે। આ સ્પર્ધાઓમાં વેશભૂષા સ્પર્ધા, ચિત્ર સ્પર્ધા, આરતીડી સ્પર્ધા, જેના દ્વારા આપણે બાળકોને જે સ્ટેજ પૂરું પાડવામાં આવે છે, જે પોતાની અંદર જે સ્કિલ છે એને ડેવલપ કરવા માટેના પણ પ્રયત્નો કરવામાં આવે છે। આવી રીતે આ ગણપતિ છે એ એજ્યુકેશનલ અને પર્યાવરણને નુકસાન કરતા ન હોય એવી રીતે આ ગણપતિનું નામ આપણે ઇકો એન્ડ એજ્યુકેશનલ ફ્રેન્ડલી ગણપતિ તરીકે સિક્કા ગ્રુપ દ્વારા જેનું આયોજન છેલ્લા 10 વર્ષથી કરીએ છીએ, જેની સમગ્ર આજુબાજુના વિસ્તારની અંદર, ગામડાઓની અંદર નોંધ લઈ અને ધર્મપ્રેમી જનતા દરરોજ તેની દર્શન કરવા માટે આવે છે, જેની સર્વેએ નોંધ લીધી છે। ગણપતિ બાપા મોરિયા। મારું નામ આનંદી બાણગોરિયા છે। અમે જૂના બસ સ્ટેન્ડમાં રહી છીએ। જૂના બસ સ્ટેન્ડમાં અમે 13 વર્ષથી સિક્કા ગ્રુપના ગણપતિનું આયોજન કરીએ છીએ। એ ગણપતિ અમે પેન્સિલ, ઇરેઝર, શાર્પનર એવી સ્ટેશનરીની વસ્તુથી જ બનાવીએ છીએ અને છેલ્લે પછી વિસર્જન થાય એટલે કોઈ ગરીબ બાળકોને જે સ્કૂલમાં ભણતા હોય બાળકો, એ બાળકોને આપી દઈએ છીએ અમે। ને અમારો અહીંયા રોજ અલગ અલગ જેટલા દિવસ અમે રાખીએ એટલા દિવસ અલગ અલગ પ્રોગ્રામ રાખીએ છીએ। ચિત્ર સ્પર્ધા છે, વેશભૂષા છે, આરતી ડીશ કોમ્પિટિશન છે, એ બધા જુદા જુદા પ્રોગ્રામ રાખી અને બીજા બાળકોને, બીજા લોકોને બધાને પ્રોત્સાહન મળી રહે અને એને એક સ્ટેજ મળે એનું વ્યક્તિત્વ પૂરું પાડવા માટે। ડાન્સ સ્પર્ધા હોય તો એને એ એક્ટિવ થાય અને સ્ટેજ ઉપર આવતા શીખે બાળકોને લગતી બધી પ્રવૃત્તિઓ અમે કરીએ છીએ।